સુરત શહેરમાં આજે શ્રમિકોના રોજિંદા કામના કલાકો વધારાના વિરોધમાં ભારતીય મજદૂર સંઘનો વિરોધ. ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના રોજિંદા કામના કલાક 8 કલાકથી વધારીને 12 કલાક કરવા બનાવેલા ખરડાના વિરોધમાં સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘે આજે જિલ્લા કલેક્ટર કચેરીએ ગેટ પાસે પ્રદર્શન કર્યું. પોલીસે તમામને ડિટેઇન કર્યા. શ્રમિકોના રોજિંદા કામના કલાકો વધારાના વિરોધમાં સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘનો વિરોધ કર્યો છે. મજદૂર સંઘના આગેવાનો અને સભ્યોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીની બહાર જમા થઈને આ ખરડાને સળગાવી હોળી કરી અને તેને તુરંત રદ કરવાની માંગ કરી હતી. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે સંસ્થાના કાર્યકરોને ડિટેઇન કર્યા. આ ખરડો ગુજરાત વિધાનસભામાં મંજૂર થયો છે, જે ઔદ્યોગિક શ્રમિકોના રોજિંદા કામના કલાકમાં વધારો કરે છે. સરકારનું માનવું છે કે આ પગલાંથી ઉદ્યોગોને ફાયદો થશે અને ઇન્વેસ્ટમેન્ટ આકર્ષિત થશે. તેની વિરુદ્ધમાં મજદૂર સંઘ નેતાઓનું કહેવું છે કે આ કાયદો શ્રમિકોના હક્કો પર હુમલો છે અને તેના શોષણને વેગ આપશે. તેમનો આરોપ છે કે સરકારને આ નિર્ણય લેતા પહેલા મજદૂર સંઘો અને હિતધારકો સાથે ચર્ચા કરી નથી. મજદૂર સંઘના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સરકારે આ ખરડો પાછો નહીં ખેંચ્યો તો તેઓ વ્યાપક પ્રમાણમાં વિરોધ પ્રદર્શનનો હડતાલનો આશરો લેશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.